ભરૂચમાં ચૂંટણી ફંડના નામે ઉદ્યોગકારોને ધમકાવતો વિડીયો બનાવનાર કોંગ્રેસ કાર્યકર સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી મિતેશ પઢિયારે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી સહકાર આપશે તો સહકાર મળશે જેવી ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે મામલો ગંભીર બન્યો હતો। વિડીયોમાં આરોપી દ્વારા સિલિકા પ્લાન્ટ જીઆઈડીસીના ઉદ્યોગકારો તેમજ કોન્ટ્રાક્ટરો પાસે ચૂંટણી ફંડની માંગણી સાથે દબાણ કરતું જોવા મળ્યું છે। मामलो प्रकाश में आवता पोलीस तंत्र सतर्क बन्यु छे अने झड़पभेर कार्यवाही करी आरोपीनी धरपकड़ करवामां आवी छे। धरपकड़ बाद पोलीस द्वारा तेनो वरघोड़ो काढी कायदानो कड़क संदेश आपवानो प्रयास पण करायो छे। महत्वनुं ए छे के आरोपी ताजेतरमां ज झगड़िया तालुकाना सुलतानपुरा जिल्ला पंचायत बैठक माटे कोंग्रेसमांथी टिकिट मांगतो हतो। आ घटनाए चूंटणी पूर्वे राजकीय माहोलने वधु गरमाव्यो छे अने चूंटणी प्रक्रियामां पारदर्शिता अने कायदो व्यवस्थाने लईने पण प्रश्नो उभा थया छे। आज साथे अपना संवाददाता असद सैयद जोड़ाई गया है। जी असद, भरूच में चूंटणी फंड धमकी मामलो जे सामे आव्यो छे, शुं छे समग्र विगत? बात करके झगड़िया ने सामाजिक कार्यकर छे मितेश पढ़ियार तरीके जे सोशल मीडिया पर विडियो अपलोड कर्यो हतो। स्थानिक चूंटणी फंड माटेनो विडियो बनावी उद्योगकारोने धमकावવાનો प्रयास कर्यो हतो, जेने लईने पोलीसे ध्याने आवता पोलीसे आरोपीने जे छे धरपकड़ करी ने આગળની કાર્યવાહી કરી હતી। જી અસદ, આ સિવાય જે મિતેશ પઢિયાર જે છે તેની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે તેની સામે હાલમાં કેવી કાર્યવાહી ચાલી રહી છે? વાત કરીએ તો તાજેતરમાં જે મિતેશ પઢિયાર છે તે ઝઘડિયા સુલતાનપુર જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસ પાર્ટી ટિકિટ પણ માંગી હતી, જેને લઈને જે ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી વાળા છે તેમની પાસે કોન્ટ્રાક્ટર પાસે ચૂંટણી ફંડ માટે ધમકીઓ આપી વિડીયો પોસ્ટ મૂકી હતી, જેને લઈને પોલીસે ધ્યાને આવતા પોલીસે એને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે। જી અસદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સરકારની આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, કોંગ્રેસના ઉમેદવારો છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે અને બાપના પણ ઉમેદવારો છે। તમામ ઉમેદવારોને પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ કે જનતાનો મજબૂતીથી અવાજ મૂકીને તમે जनतालक्षी जे प्रश्न है प्रश्नों ने वाचा आपी एनु निवारण लावा पर काम करो। छेल्ला 30 वर्षथी आपणे हामा हा करनारा एटले के घेटा बकरा जेवा उम्मीदवारोने चूंटीने लाव्या छे। जे लोकोए जनतानी समस्याना समये पण एमने पट्टा जे गळामां પહેરીને चाले छे ने ए सरकारनी सामे अवाज करवानी के सवाल पूछवानी पण एमने होजड़ी नथी। एटला माटे आ विडियो मारे खास मूकवो पड़े छे। આવનાર સમયની અંદર જનતાને સૌથી મોટા જે પ્રાથમિક પ્રશ્નો છે એ પ્રશ્નોની ઉપર હું ચર્ચા કરવા માંગુ છું। ત્યારબાદ સહકાર બાબતે પણ વાત કરવા માંગુ છું, કેમ કે જેટલા પણ ઉમેદવારો છે જરૂર નથી કે બધા ઉમેદવારો ફાઇનાન્શિયલ રીતે સક્ષમ હોય, અને તમામ ઉમેદવારોને જે લોકો પાર્ટીના મેન્ડેટથી ચૂંટણી લડી રહ્યા છે આ તમામ ઉમેદવારોને ફાઇનાન્શિયલ રીતે સહકાર આપવું, ડોનેશન આપવું એ જે તે કંપનીઓ જે તે સ્થાનિક પ્લાન્ટોની